આ બાજુ તમે જોઈ શકો 1 2 3 ને 4 ઓવન મૂકેલા છે અને સરસ મજાનું અમારે આજ ઓછામાં ઓછી 25-30 હજાર માણસોની 25-30 હજાર માણસોની અત્યારે રસોઈ છે. આજનો 8મો દિવસ રામકથાનો છે. કાલે પૂર્ણાવતી છે. હજારો મેઘી કે માણસોની અત્યારે લાઈન કે માણસો હમાતું હતું, એટલું બધું છે. સવારમાં નાસ્તો પણ સરસ મજાનો આપે, બપોરનું જમણવાર ને રાત્રિનું પણ જમણવાર સરસ મજાનું હોય છે સાહેબ. સરસ મજાનો અડદી હોય પ્રસાદીમાં આજે દેવામાં આવી રહ્યો છે. આ બાજુ ટ્રેક્ટરની લારીઓથી અહીંયા તો ભાત બાફેલા ભાત લઈ જવામાં આવી રહ્યા છે. શાકનો ટોપ છે ને 1000 માણાનું છે. માતાજી મિત્રો, તો અત્યારે તો આપણે રામકથા બગસરા જ્યાં છે ત્યાં આવી ગયા છે ને આજે કથાનો 8મો દિવસ અને 8મા દિવસે અત્યારે લાખો માણસ એમ કહેવાય કે અત્યારે બહુ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે જમવામાં અત્યારે 11 વાગ્યામાં જ તમે જોવો છો કે આટલી ટ્રાફિક છે ને તમે નજર જઈને આવો તો આ બધું જોઈ શકો છો. કથાના ડોમ બધી એટલી ટ્રાફિક થઈ ગઈ છે કે મહિલાઓની લાઈન એટલી છે અને પુરુષોની લાઈન પણ એટલી છે. તમે જોઈ શકો છો આ બાજુ પોલીસ પણ વ્યવસ્થા કરી રહી છે અને આ બાજુ તમે જોઈ શકો છો ઘણી અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે. અને આજે આ કથાનો 8મો દિવસ છે ને આજે કાલનો દિવસ છેલ્લો દિવસ છે એટલે આજે હજારોની સંખ્યામાં માણસો આજે આવી ગયું છે. તમે જોઈ શકો છો મહિલાઓમાં એટલી જમવાની ટ્રાફિક એટલી બધી છે. તમે જોઈ શકો છો કે ભોજન પ્રસાદના ડોમ અહીંયાથી ઘણો દૂર છે અને જે કથા મંડપથી તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અત્યારે લાઈન થઈ ગઈ છે, પ્રસાદ લેવા માટે થઈ ગઈ છે. અને આજે છે બાપુની કથાનો 8મો દિવસ છે તો ફૂલ આજે ટ્રાફિક જોવા મળ્યું છે. લાખોની સંખ્યામાં પબ્લિક હજી તો બહાર એટલું છે, અંદર ડોમમાં પણ તમે જોઈ શકો છો કથા મંડપમાં પણ અત્યારે એટલું માણસો છે. મિત્રો અત્યારે આપણે રસોડા વિભાગમાં આવી આવે છે ને અહીંયા પણ અત્યારે તો ફૂલ જોરથી કામ ચાલી રહ્યું જોઈ શકો છો. ટ્રેક્ટરની લારીઓથી અહીંયા તો ભાત બાફેલા ભાત લઈ જવામાં આવી રહ્યા છે અને બધું તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભાત બાફા છે. આ બાજુ પણ હજી તો ઘણું ખરું કામ ચાલુ છે. આ બધું શાક બની રહ્યું છે અને શાક ઘણું ખરું ટોપ બની ગયો છે. ભાઈ 1000 માણાને રસોઈ આ શાકનો ટોપ છે ને 1000 માણાનું છે. આગળ પછી બીજું શાક બની રહ્યું છે. આ બાજુ ઓલું શાક અલગ છે, આ શાક અલગ છે ને. આ તમારા અંદાજે કેટલા માણાની રસોઈ છે આજે? કેટલા માણાની આજની રસોઈ છે? અંદાજિત 10. હા, પણ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે આજના કથાનો 8મો દિવસ છે તો આજે ખૂબ મોટી સંખ્યામાં આજે લોકો અહીંયા પ્રસાદી માટે પણ આવી રહ્યા છે. આ બધું તમે જોઈ શકો છો કે ઘણું ખરું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ને ઘણું ખરું લોકો અત્યારે જમી રહ્યા છે. ને આ બાજુ પણ પ્રસાદ બની રહ્યો છે સરસ મજાનો. જો અહીંયા આ પ્રસાદ બની રહ્યો છે અને કાઉન્ટરે અહીંયા બાઉલ થી લારી દ્વારા લઈ માણસો અત્યારે સેવા કરી રહ્યા છે. આવી રીતના અહીંયા બાઉલ ભરીને લારી ભરીને કાઉન્ટરે લઈ જવામાં આવે છે પ્રસાદ. રસોઈમાં અહીંયા તમે જોઈ શકો છો લાઈ ઢોકળા અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લાઈ ઢોકળા બને છે. સરસ મજાનું કામ ચાલુ થઈ ગયું છે ને આ બાજુ અત્યારે આવી રીતની ક્યાંક પ્રોસેસ ચાલે છે. લાઈ ઢોકળા તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા આ રીતની સોટીઓ અત્યારે કમ્પ્લીટ બની ગયેલા છે. આ બાજુ તમે જોઈ શકો 1 2 3 ને 4 ઓવન મૂકેલા છે અને સરસ મજાનું આ બાજુ છે વઘારી નાખ્યા છે. વઘારી લેવા એટલે કેટલા માણાની રસોઈ છે આજે? અમારે આજ ઓછામાં ઓછી 25-30 હજાર માણસોની 25-30 હજાર માણસોની અત્યારે રસોઈ છે અને આજે 8મો દિવસ છે તો આજનો 8મો દિવસ રામકથાનો છે. કાલે પૂર્ણાવતી છે. હજારો મેઘી કે માણસોની અત્યારે લાઈન કે માણસો હમાતું હતું, એટલું બધું છે. સવારમાં નાસ્તો પણ સરસ મજાનો આપે, બપોરનું જમણવાર ને રાત્રિનું પણ જમણવાર સરસ મજાનું હોય છે સાહેબ. બોલો. અમે આજ 11 દિવસ અમે લગભગ 2 દિવસ અગાઉ આવ્યા હતા કથામાં.
ને પછીનો આ 9 દિવસ આ કથાના, એટલે અમારે કમસે કમ 10-11 દિવસ થઈ જાય. તમારો સ્ટાફ કેટલા જણા? અમારો ટાપ, અમારે જે નેસવડ નું જે ટાપ છે, શામજીભાઈ છે પ્રમુખ, એનો ટાપ આપણે વાઘેલા છે, સિમન દાદા વાઘેલાના તરફથી આ લોકો 400 જણા છે સેવામાં, અને એમાં અમે 2 જણા તલકા જડાના છે. બોલો બોલો સાહેબ, બાપુના ગામના. હા, બાપુના ગામના છે. જય સિયારામ સાહેબ. સરસ મજાની રોટલી ને અહીંયા કટિંગ કરી રહ્યા છે. અને આ બાજુ તમે જુઓ તો ઘણા લોકો અત્યારે રોટલીનો લોટ બાંધી રહ્યા છે. આવી રીતનો કંઈક અહીંયા લોટ બંધાય છે. સરસ પછી લોટ બાંધવામાં આવે છે આવી રીતનો. અને આ બાજુ તમે જુઓ છો અત્યારે લોકો અહીંયા રોટલી બનાવી રહ્યા છે, લોટ બાંધી રહ્યા છે, અત્યારે કરી રહ્યા છે. સરસ મજાનો અડદિયો અહીંયા પ્રસાદીમાં આજે દેવામાં આવી રહ્યો છે. આ બાજુ અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે મહિલા ઘણી સરસ લાઈન થઈ ગઈ છે. આ બાજુ ઘણું માણસો જમી રહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, માતાજી ઘણી મોટી ઉંમરના છે પણ સેવા કરી રહ્યા છે. આ બાજુ મહિલાઓની લાઈન બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે આજે લોકો પ્રસાદ માટે આવી રહ્યા છે અને પ્રસાદ લઈ રહ્યા છે. જય સિયારામ મળી. જય સિયારામ. આવી રીતનું સરસ મજાનું આ બધું પ્રસાદીનું આયોજન છે. મળી. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આમાં અડદિયો બનાવ્યો છે આજ? અડદિયો બનાવ્યો છે. અડદિયો બનાવ્યો છે. મારે ક્યાં ગામથી સેવામાં આવો છો તમે? મહુવાનું મંડળ અત્યારે સેવામાં આવી રહ્યું છે. ને અત્યારે તમે જોવો ને તો હજારોની સંખ્યામાં અત્યારે અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. આ બાજુ તમે જુઓ તો ભાઈઓની લાઈન અલગ છે, આ બાજુ બહેનો પણ અલગ વિભાગ પડેલા છે. તો ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે તમે જોઈ શકો છો. મારી નજર જાય નથી, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી અત્યારે લોકો પ્રસાદની અત્યારે એવડી મોટી લાઈન લાંબી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. આ બાજુ અલગ અલગ કાઉન્ટર છે. આ બાજુ ભાઈઓના વિભાગમાં આવી ગયા છે. આ બાજુ તમે જોઈ શકો છો કે આ સમુદ્ર પ્રસાદ ભવન છે. અહીંયા ભાઈઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે અને આ બાજુ તમે જોઈ શકો છો બહેનો પ્રસાદ લઈ રહ્યા છે. આ બાજુ સરસ મજાનું અત્યારે અહીંયા કામ પ્રસાદીનું બહુ સરસ મજાનું આયોજન છે. તો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે બધા શ્રદ્ધાળુઓ છે પ્રસાદ માટે અત્યારે લાઈન બહુ મોટી થઈ ગઈ છે. આ બાજુ તમે જોઈ શકો છો કેવડી લાઈન થઈ ગઈ છે. આ બાજુ પણ જોઈ શકો છો અને પાછળ પણ તમે નિહાળી રહ્યા છો. પુરુષોનો વિભાગ છે તે આખો હાઉસફુલ થઈ ગયો છે પ્રસાદ માટે. આજે 8મા દિવસમાં પ્રસાદીની બહુ જ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો આવી રહ્યા છે પ્રસાદી માટે. અત્યારે બહુ મોટી સંખ્યામાં લોકોની લાઈન અત્યારે થઈ ગઈ છે. જય સિયારામ. ભાઈ સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. દાદા પણ સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા. દાદા સીતારામ. સરસ મજાનું અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. લોકો પ્રસાદી લઈ અને રોડ ઉપર અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક ફૂલ ટ્રાફિક જામ છે. અત્યારે તમે જોઈ શકો છો રોડની બંને સાઈડ, આ સાઈડ પણ જોઈ શકો છો, આ સાઈડ પણ એટલી મોટી સંખ્યામાં વાહન છે અને પબ્લિક છે, માણસો છે. તો અત્યારે મોરારી બાપુની કથાનો આજે 8મો દિવસ છે અને 8મા દિવસમાં આજે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે લાખોની સંખ્યામાં એમ કહી શકાય કે ભાવિક ભક્તો અત્યારે કથાનું રસપાન કરવા આવી રહ્યા છે. અને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે તો પ્રસાદી લઈને લોકો અત્યારે ઘરે જઈ રહ્યા છે અને થોડા ઘણા અત્યારે લોકો નીકળી રહ્યા છે. આજે